નમસ્કાર મિત્રો, તો આજ રોજ મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રો બીએમસીની એક્ઝામ આપવાના છે એમના માટે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. કારણ કે મિત્રો આપણે આ બીએમસીનું જૂનું પેપર સોલ્યુશન લઈને આવી ગયેલા છીએ. તો મિત્રો ખાસ આ પેપર મિત્રો 9/12/2023ના રોજ લેવામાં આવેલ. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો, કારણ કે મિત્રો જૂનું પેપર સોલ્યુશન તમે બીએમસીનું છે તો મિત્રો સોલ્યુશન કરેલું હોય તો તમને ખૂબ જ ફાયદો થાય, કારણ કે તમને એક ખ્યાલ આવે કે કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને બીએમસી દ્વારા કેવા પ્રશ્નો પૂછવામાં આવે છે. તો મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રો બીએમસીની એક્ઝામ એફએસડબલ્યુ અને એમપીએસડબલ્યુ જે પણ વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપવાના છે એમના માટે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિનું નામ જણાવો મિત્રો. ખાસ મિત્રો અહીં તમને ઉપરાષ્ટ્રપતિનું નામ પૂછવામાં આવ્યું છે. તો મિત્રો એમાં જવાબ આવશે તમારો એ ઓપ્શન, જગદીપ ધનખર. મિત્રો જે તે સમયે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર હતા, 14મા ઉપરાષ્ટ્રપતિ. તો મિત્રો હાલ જે રાષ્ટ્રપતિ છે એ કેટલામાં છે અને કોણ છે? તો મિત્રો એ પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો મિત્રો રાષ્ટ્રપતિ અત્યારે દ્રૌપદી મુર્મુ છે મિત્રો. તો એ 15મા ક્રમના છે, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 2 જોઈએ. તાજેતરમાં યોજાયેલી 19મી એશિયન ગેમ્સ કયા દેશ દ્વારા આયોજિત કરવામાં આવેલ? મિત્રો કરંટ અફેર્સનો પ્રશ્ન છે, તો મિત્રો ચીન દ્વારા. પ્રશ્ન નંબર 3 જોઈએ. CRISPR સેસ 9 શબ્દ જે ક્યારેક સમાચારમાં જોવા મળે છે તે શેની સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે મિત્રો જીનોમ એડિટિંગ, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 4 જોઈએ. અભિનવ બિંદ્રા તે વ્યક્તિગત રીતે ઓલિમ્પિકમાં ખાસ મિત્રો ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ ભારતીય છે. તેમણે કઈ ઓલિમ્પિક રમતમાં મેડલ મેળવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો બેઇજિંગ 2008, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 5 જોઈએ. સપ્ટેમ્બર 2023માં યોજાયેલ એશિયા કપ ફાઇનલમાં ભારતની ક્રિકેટ ટીમ કયા દેશની ક્રિકેટ ટીમને હરાવી? તો જવાબ આવશે મિત્રો સપ્ટેમ્બર 2023માં યોજાયેલ એશિયા કપ ફાઇનલમાં મિત્રો શ્રીલંકાને હરાવ્યું હતું. તો સી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 6 જોઈએ. લોકસભાના સભ્યની પક્ષપલટાને લીધે અયોગ્યતા પ્રાથમિક રીતે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો લોકસભાના અધ્યક્ષ, ખાસ એટલે કે સી ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન નંબર 7 જોઈએ. કયા રાજવંશ દ્વારા બૃહદેશ્વર મંદિર થાંજાવુર બનાવવામાં આવેલ? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન ચોલ વંશ. પ્રશ્ન નંબર 8 જોઈએ. યુએસબી એ શેનું ટૂંકાક્ષર છે? તો જવાબ આવશે મિત્રો યુનિવર્સલ સર્વિસ બસ, એટલે કે મિત્રો બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 9 જોઈએ. ગુજરાતના વલભીમાં કોણે મૈત્રક વંશની સ્થાપના કરી? તો જવાબ આવશે મિત્રો ભટ્ટારક દ્વારા કરવામાં આવી હતી. ખાસ મિત્રો ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી અને વલભીમાં એ પણ તો મિત્રો ભટ્ટારક દ્વારા કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 10 જોઈએ. તાજેતરની હાથીની વસ્તી ગણતરી મુજબ નીચેનામાંથી કયા રાજ્યમાં હાથીની સૌથી વધુ વસ્તી છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન કર્ણાટકમાં. પ્રશ્ન નંબર 11 જોઈએ. નીચેનામાંથી ગુજરાતની કઈ આદ્રભૂમિ તે રામસર સાઇટમાં સમાવેશ છે? તો જવાબ આવશે મિત્રો નળ સરોવર, વઢવાણા તળાવ, ખીજડીયા પક્ષી અભયારણ્ય, આપેલ તમામ. તો જવાબ આવશે મિત્રો આપેલ તમામ. પ્રશ્ન નંબર 12 જોઈએ. બુડાપેસ્ટ
કન્વેન્શન કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? તો મિત્રો જવાબ આવશે ડી ઓપ્શન, સાબર સુરક્ષા. પ્રશ્ન નંબર 13, ભારતીય નિયત સમય IST અને સાર્વત્રિક કોઓર્ડિનેટેડ સમય UTC વચ્ચેનો સંબંધ શ્રેષ્ઠ રીતે સમજી શકાય. તો જવાબ આવશે મિત્રો IST બરાબર UTC પ્લસ 5 એટલે કે 5.5 કલાક. ખાસ મિત્રો એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 14 જોઈએ. ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજ્યકર્તાને હરાવ્યો હતો? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન, સેલ્યુકસ. પ્રશ્ન નંબર 15 જોઈએ. કેશવાનંદ ભારતી કે ચુકાદો જેના આધારે સર્વોચ્ચ અદાલતે મૂળભૂત માળખાનો સિદ્ધાંત આપેલ તે કયા વર્ષમાં આપવામાં આવેલ મિત્રો? તો જવાબ આવશે મિત્રો 1973 આપવામાં આવેલ. ખાસ મિત્રો ખૂબ જ પ્રશ્ન મિત્રો તમને એક સારી રીતે આવડી શકે એવા પ્રશ્નો પણ છે અને ઘણા ખરા તમને વિચાર કરે તેવા પણ પ્રશ્નો પૂછવામાં આવેલા છે. પ્રશ્ન નંબર 16, ભારતના અત્યારના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? તો જવાબ આવશે મિત્રો જનરલ અનિલ ચૌહાણ. મિત્રો આ જે તે સમય એટલે કે 2023 મુજબ ત્યારે એ હતા. ખાસ મિત્રો. પ્રશ્ન નંબર 17, કયા લોન્ચ વ્હીકલ દ્વારા ચંદ્રયાન 3 છોડવામાં આવેલ? તો જવાબ આવશે મિત્રો LV-M3M4. ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. મિત્રો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ગુજરાતમાં ખાસ મિત્રો ગુજરાતના નીચેના રાજાઓને તેમના કાળક્રમ મુજબ ચડતા ક્રમમાં ગોઠવો મિત્રો. તો જવાબ આવશે મિત્રો પહેલા સિદ્ધરાજ સોલંકી અને પછી મિત્રો આવશે કુમારપાળ સોલંકી, પછી આવશે અહમદ શાહ બાદશાહ 1 અને પછી મોહમ્મદ બેગડો. ખાસ એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 19 જોઈએ. કયા મૂળભૂત હક દ્વારા અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? તો જવાબ આવશે મિત્રો અનુચ્છેદ 17. પ્રશ્ન નંબર 20 જોઈએ મિત્રો. કયા સંત દ્વારા દૈતાદિત તત્વજ્ઞાન આપવામાં આવેલ? તો જવાબ આવશે મિત્રો નિમ્બાકાચાર્ય એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 21 જોઈએ. જો હેન્ડલ ને સાંકેતિક રીતે એન્ડનેલ એટલે કે AHDNEL તરીકે લખાય તો મિત્રો ડિસ્ટન્સ ને કઈ રીતે લખાય? તો મિત્રો આ તમારો એ ઓપ્શન રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 22 જોઈએ. અન્ય 3 વિકલ્પોના જૂથ સાથે સંબંધિત ન હોય તેવો શબ્દ શોધો. તો જવાબ આવશે મિત્રો પારો. બી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 23 જોઈએ. પ્રશ્ન ચિહ્નની જગ્યાએ શું કિંમત આવશે? તો જવાબ આવશે મિત્રો 24. પ્રશ્ન નંબર 24, એક માણસ અને તેના પુત્રની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. પિતા અને પુત્રની અનુક્રમે ઉંમરનો ગુણોત્તર 31:13 છે. તો પુત્રની ઉંમર કેટલી હશે? જવાબ આવશે મિત્રો 26. આ મિત્રો તમે ઓપ્શન જોઈને પણ તમે સિલેક્ટ કરી શકો છો. ખાસ મિત્રો પ્રશ્ન નંબર 25 જોઈએ મિત્રો. વિધાનવાળો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. આપેલા નિર્દેશકના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. વિધાન: મોટાભાગના રાજકારણીઓ જૂઠા હોય છે. હરીશ જૂઠું બોલે છે. તો મિત્રો અહીં સી ઓપ્શન જવાબ આવશે. કેટલાક રાજકારણી જૂઠું બોલતા નથી. ખાસ મિત્રો એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. તો મિત્રો આજે આપણે આ 25 પ્રશ્નો રાખીએ મિત્રો. ખાસ આ બીએમસી દ્વારા જે અગાઉ 9/12/2023 ના રોજ પેપર લેવામાં આવ્યું હતું એ મિત્રો આપણે પેપર સોલ્યુશન તમને કરાવ્યું છે. તો મિત્રો ખાસ એકવાર જૂના પેપર સોલ્યુશન બધા જ કરી લેવા તમને ખૂબ જ ઉપયોગી બનશે. ઘણા ખરા પ્રશ્નો રિપીટ થતા હોય છે એના કારણે મિત્રો તમને ખૂબ જ બેનિફિટ થશે.
આપણે આ 25 પ્રશ્નોમાં મિત્રો જનરલ નોલેજ, કરંટ અફેર્સ એ બધી જ બાબત આ 25 પ્રશ્નોમાં આવી. હવે મિત્રો જે 25 પ્રશ્નો આગળના આવશે એ મિત્રો હેલ્થને લગતા હશે. એટલે કે પહેલા જે 2023માં બીએમસીનો સિલેબસ હતો એ થોડોક અલગ હતો અને હાલ જે બીએમસીની પરીક્ષા છે એમાં પણ અલગ છે. એટલે કે મિત્રો તમને હેલ્થ પૂછવામાં આવશે અને જનરલ નોલેજ પણ પૂછવામાં આવે છે, જેથી મિત્રો તમને આપણે આ પેપર સોલ્યુશન કરાવીએ છીએ, અથવા તમે એકવાર આ જૂનું પેપર સોલ્યુશન જોયેલું હોય તો તમને મિત્રો ફાયદો થાય. તો મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો જય હિન્દ મિત્રો.